વડોદરા શહેર ભાજપ સેન્સ પ્રક્રિયામાં માથાકૂટ। શહેર પ્રમુખ માટે ફોર્મ ભરતી વખતે માથાકૂટ। પૂર્વ ડેપ્યુટી મેયર પૂર્વ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી થઈ। સુનીતા શુક્લા અને હર્ષિત તલાટી વચ્ચે બોલાચાલી થઈ। બંને ભાજપના નેતાઓ જાહેરમાં બાખડ્યા। હર્ષિત તલાટી પર જાહેરમાં કપડા ઉતારીને ભગાવવું તેવો આક્ષેપ કરી સુનીતા શુક્લા બાખડ્યા। અન્ય નેતાઓએ બંને વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો। કોઈપણ વ્યક્તિ પોતે ઝાંખો પડતો હોય તો એ ઝાંખાની સામે જે ઉજળું ને પ્રકાશમય છે તો એ એનાથી સહન થવાનું જ નથી, કારણ કે જે પોતે નથી કરી શક્યા એ બીજો કરી શકે છે, એટલે એ લોકોથી સહન નથી થતું ને વિરોધ કરે છે। બાકી સંગઠનમાં અમે છીએ જ, સંગઠનમાં કોઈ આંતરિક વિવાદ છે જ નહીં। ના, મેં પોતે દાવેદારી નથી નોંધાવી। સુનીતાબેન ઇન્ટેન્શનલી કોઈકના આધા બનીને આવું કોઈ કાર્ય કરતું હોય તો એમને વિચારવું જોઈએ। એવી કોઈ વાત જ બેન અમે નથી કરી, બિલકુલ ખોટી વાત છે, તથ્ય વિહોણી વાત છે। માત્ર ને માત્ર મારા પર કાદવ ઉછાળવા માટે આ કૃત્ય થઈ રહ્યું છે। જે ખાનગી બેઠકો છે તે ખાનગી હોય છે, એટલે એમાં શું ચર્ચા થાય એની મને ધ્યાનમાં નથી। બીજું, હું પ્રમુખ ન બનું એના માટે કોઈ બેઠકો બોલાવતા હોય એવું મારા ધ્યાનમાં નથી, પરંતુ હા, હું પ્રમુખ બનું એના માટે એટલા બધા કાર્યકર્તાઓ જાહેરમાં વાત કરે છે અને એ લોકોની એવી લાગણી છે કે વડોદરા મહાનગરમાં અધ્યક્ષની જવાબદારી ડોક્ટર વિજયશાને આપવી જોઈએ। વડોદરા શહેર ભાજપ પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો। અત્યાર સુધી 40 થી વધુ લોકોએ પ્રમુખ બનવા ફોર્મ ભર્યા। પ્રમુખ બનવા માટે ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। તો વડોદરા જિલ્લા ભાજપમાં પણ પ્રમુખ બનવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે। અત્યાર સુધી 50 દાવેદારોએ પ્રમુખ માટે ફોર્મ ભર્યા। ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ, ભાજપ નેતા ધર્મેશ પંડ્યાએ ફોર્મ ભર્યું। ભાજપ મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ, યોગેશ અધ્યારુએ ફોર્મ ભર્યું। શહેર ભાજપ પ્રમુખ બનવા માટે પૂર્વ મેયર ડોક્ટર જિગીશા શેઠે ફોર્મ ભર્યું। ગુજરાત ભાજપ દ્વારા રાજ્યના તમામ મહાનગરો તેમજ જિલ્લા ભાજપના અધ્યક્ષ માટેની ચૂંટણી પ્રક્રિયાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પુષ્કર પટેલ પહોંચ્યા હતા। ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં પોતે શહેર ભાજપ અધ્યક્ષ પદની રેસમાં ન હોવાનું જણાવ્યું, તેમજ શહેર ભાજપ કાર્યાલય ખાતે માત્ર કાર્યકર્તા તરીકે આવ્યો હોવાનું જણાવ્યું। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ તરીકે પુષ્કર પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું। કોઈ ઉમેદવારી નોંધાવા આવ્યો નથી। ફક્ત પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે જે પ્રક્રિયા છે એના માટે પાર્ટી કાર્યાલય આવ્યો છું। હું ઉમેદવારી પત્ર ભરવા માટે નથી। સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ કોઈ પણ જવાબદારી માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો કે પદ નથી હોતું, જવાબદારી હોય છે। આ જવાબદારી માટે ઉમેદવારી કરવાની તક મળે અને બધા કાર્યકર્તાઓને એક ઉમેદવારી કરી અને એક જવાબદારી મેળવવા માટેની તક મળે, એના માટે ભારતીય જનતા પાર્ટી આ પદ્ધતિ અપનાવી ખૂબ સારી રીતે આપ જોઈ શકો છો। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા પુષ્કર પટેલ, તેમણે કહ્યું કે હું માત્ર અહીં કાર્યકર્તા તરીકે આવ્યો છું। ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ હું અહીં દાવેદારી કરવા માટે નહોતો આવ્યો। આ તરફ રાજકોટમાં પણ શહેર ભાજપ પ્રમુખ માટે સાયન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। આજથી રાજકોટ સહિત ગુજરાતભરના તમામ મહાનગરો તેમજ જિલ્લાના અધ્યક્ષ માટેના ફોર્મ ભરવાનું શરૂ કરાયું। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે બપોરના 1:30 વાગ્યા સુધી આગેવાનો પ્રમુખ પદ માટેની દાવેદારી કરતું ફોર્મ રજૂ કરી શકશે। ભાજપના જૂના જોગીઓના નામ પણ પ્રમુખ પદ માટે સંભળાઈ રહ્યા છે, જેમાં કશ્યપ શુક્લ, અશ્વિન મૌલિયા, અરવિંદ રૈયાણી, દેવાંગ માકડ સહિતના આગેવાનોએ ફોર્મ ભર્યા। બીજી તરફ રાજકોટ જિલ્લાના અધ્યક્ષ પદ માટે વર્તમાન અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયા ફરી વખત રિપીટ થાય તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે। દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ, ઉમેદવારી પત્રક ભરી શકે છે। માત્ર નિયમોને આધીન, એટલે કે 3 વખત સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે। ભારતીય જનતા પાર્ટીમાં નાનામાં નાના કાર્યકરને પૂરું મહત્વ આપવામાં આવતું હોય છે। કોઈ પણ કાર્યકર એમ ઈચ્છે કે ભાઈ મારે પ્રમુખ પદ માટેની દાવેદારી કરવી છે તો આજે પાર્ટીના દ્વાર ખુલ્લા છે અને કોઈ પણ કાર્યકર્તા છે એ દાવેદારી કરતો હોય છે।
અને એના ભાગરૂપે મેં પણ આજ દાવેદારી કરી છે. પાર્ટીના તમામ કાર્યકર્તાને ફોર્મ ભરવા માટેની છૂટ હોય છે. મને પણ ઈચ્છા થઈ કે ભાઈ હું મારા ધંધામાં અને મારું બધું વેલસેટ છે અને પાર્ટીના કામમાં સેવા કરવા માટેની તત્પરતા છે. પાર્ટી મને તક આપશે તો હું આ તક ઝડપી અને પાર્ટીનું કામ કાયમ માટે કરીશ. પાર્ટીની ગાઈડલાઈન મુજબ આજે ફોર્મ ભરાવા જઈ રહ્યા છે અને અલગ અલગ ઉમેદવારો અહીંયા આજે પોતાની દાવેદારી નોંધાવશે. આપણે પણ ફોર્મ ભરીશું કે ના, હું ફોર્મ નથી ભરવાનો. હું અત્યારે મહામંત્રીની જવાબદારીમાં છું અને કોઈ પ્રમુખ પદની રેસમાં નથી. ભાજપના જિલ્લા પ્રમુખોની નિમણૂક માટે રાજ્યભરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ છે, ત્યારે ગાંધીનગરમાં પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. સેન્સ પ્રક્રિયા આજથી 2 દિવસ માટે યોજાશે. જિલ્લા પ્રમુખો માટે કાર્યકરોએ દાવેદારી નોંધાવી. જિલ્લા મહાનગરોમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની વરણી માટે કાર્યવાહી હાથ ધરાશે. મહત્વનું છે કે ભાજપ દ્વારા રાજ્યના મહાનગરો અને જિલ્લા પ્રમુખોની વરણીને લઈ સેન્સ પ્રક્રિયા આજે હાથ ધરાઈ છે.